जुलाई महीना में मात्र 30 दिवसની અંદર બે વખત આવેલા ભયંકર ખાડીપુરે સુરત શહેરના અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે। રહેણાંક સોસાયટીઓ, નીચાણવાળા વિસ્તારો અને નાના ઉદ્યોગોને કરોડો રૂપિયા નુકસાન વેઠ્યું છે, જ્યારે સામાન્ય નાગરિકોનું દૈનિક જીવન ચોમાસાના બે આંચકાઓથી ખોરવાઈ ગયું છે। जुलाई મહિનામાં માત્ર 30 દિવસની અંદર બે વખત આવેલા ભયંકર ખાડીપુરે સુરત શહેરના અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી દીધી છે। અનેક સોસાયટીઓના રહીશોએ આજે સ્થાનિક નગર નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનના અલગ અલગ વોર્ડના નાગરિકોએ રસ્તા પર આવીને ડ્રેનેજ સિસ્ટમની બેદરકારી, પમ્પિંગ સ્ટેશનોની નિષ્ફળતા અને સમયસર રાહત પહોંચાડવામાં આવી રહેલી ઢીલ સામે નારાજગી વ્યક્ત કરી પ્રદર્શનકારીઓએ અધિકારીઓને અલ્ટિમેટમ આપ્યું કે જો ટૂંકા ગાળામાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો વ્યાપક આંદોલન શરૂ કરવામાં આવશે। સ્થાનિકો રહેવાસીઓનું કહેવું છે કે દર વર્ષે પુનરાવર્તિત થતા પૂરની સમસ્યા માટે તંત્ર પાસે કોઈ લાંબા ગાળાની યોજના નથી। દર વખતે આશ્વાસન સાંભળીએ છીએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે પાણીની નિકાસી વ્યવસ્થા જરૂરી છે, જર્જરિત છે। હવે અમે મૌન નહીં રહીએ, એમ એક સોસાયટીના આગેવાને જણાવ્યું હતું। તમારું નામ? સુમિત રબારી। સુમિતભાઈ, કઈ રીતની સમસ્યા? સુરત શહેરમાં અમે પરત પાટિયા એરિયામાં માધવબાગ વિસ્તારમાં રહીએ છીએ। દિલ્હીનું આંદોલનનું સ્થળ એટલે જંતર મંતર અને ખાડીપુરનું આંદોલનનું સ્થળ એટલે માધવબાગ સોસાયટી પરત પાટિયા। માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે। તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી। 2024 થી 2027 સુધી સમિતિ રચાઈ છે। 2024 થી સમિતિ જ ચાલુ છે, સમિતિ હજુ કઈ કર્યું નથી। સરકાર એમ કહે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ, તો આ ખાડી તો સુરત જિલ્લાની આવું નાની છે। સુરત જિલ્લાનું આ પાણી તો સિંધુ નદીના બરોબરમાં તો 1% નથી। એટલે સરકારને અપીલ છે કે સિંધુનું પાણી નહીં અટકાવવું, ખાડીનું પાણી અટકાવો, તંત્રને જગાવો। અને તંત્રને જે કાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ 1500 કરોડ 500 કરોડ ને એમ કીધું કે ભાઈ 1500 કરોડ અમે વાપરી દેશું, પણ ઉપરથી ગાંધીનગરથી નીકળતા સુરત 400-500 કિલોમીટર અંદાજિત આવતા 1500 કરોડમાંથી વધતું કંઈ નથી। અને ખાડીની સ્થિતિ એની એ જ છે અને દર વર્ષે સમિતિ જ રચાય છે। તો સરકારને એક જ અપીલ છે, તમે દિલ્હીનું જંતર મંતર સ્થળ ના કરો। અમારે તો અહીંયા સરકાર, ગુજરાત સરકારે, અમારું દિલ્હીમાં ગુજરાત સરકાર જ બેઠી છે, મોદી સાહેબ બેઠા ગુજરાત સરકાર। તો અમારે એક જ અપીલ છે કે તમે ખાલી નિવારણ લાવો। અમારે કોઈ જંતર મંતરે નથી કરવું કે કોઈ દંગા પ્રસાદે નથી કરવા, પણ અલર્ટ આપીએ છીએ કે કરશું ખરા, તમે કોઈ નિવારણ નહીં લાવો। 5 વર્ષની સમિતિ રચાઈ છે, એટલે સિંધુનું પાણી સાહેબ અટકાવો, પણ આ ખાડીપુર તો અટકાવો।